ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આખરે ઝેન્ઝી યુવાનોના દબાણમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું. ત્યારે આજી કોકરોચ પાર્ટી એટલે કે યુવાનોએ જે છોકરાઓ એ આત્મહત્યા કરી હતી, જે છોકરાઓએ નિરાશામાં હતાશામાં થઈને પોતાના પરિવારને છોડીને આત્મહત્યા કરવાનું પસંદ કર્યું હતું, એવા 21 છોકરાઓને શહીદ ગણાવીને તેને આ જીત સમર્પિત કરી હતી. હવે તમે સમજો કે સરકારે તેમને યોગ્ય વળતર આપવાની વાત કરી. જે કોકરોચ પાર્ટીના પ્રવક્તાઓ કે જે તેના કરતા હતા તેમની સાથે બેઠક કરીને પણ હવે તેમને જે શ્રદ્ધાંજલિ આપવાનું કામ છે એ જ્યારે કોંગ્રેસના લોકો કરી રહ્યા છે તો તેમને નથી કરવા દેવામાં આવી રહ્યું. તેમને પકડીને ડિટેન કરવામાં આવી રહ્યા છે. તેમને પોલીસના ડબ્બામાં બેસાડીને પૂરી દેવામાં આવી રહ્યા છે. એટલે કે એક તરફ સરકાર તો દોડ કરી રહી છે, પ્રેશર એનું કેટલું છે આ ઝેન્ઝીઓનું આંદોલનનું, પોલિટિકલ પાર્ટીઓનું, પણ હવે તે આ યુવાનોને, આ જે લોકો છે તેમને શ્રદ્ધાંજલિ ન અપાય, ટૂંકમાં જીતનું જશ્ન ન મનાવાય અને સરકારના છાતી ઉપર જે દાગ લાગ્યું છે, મોઢા ઉપર જે કલંક લાગ્યું છે તેને જલ્દીમાં જલ્દી ભૂલી શકાય તેના માટેના પ્રયત્નો કરી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. જે ઘટના છે એ ઘટના હું તમને કહી રહ્યો છું. આ ઘટના એ પાલભાઈ આંબલિયા જે કોંગ્રેસના નેતા છે, કિસાન નેતા પણ છે, તેમની સાથે પણ આ ઘટના બની છે. એટલે મૂળ વસ્તુ એટલું કહી શકાશે કે સરકાર બે મોડાની વાતો કરે છે. એક તરફ તો તે માંગો માને છે, શ્રદ્ધાંજલિ આપવાની વાત કરે છે, વળતર આપવાની વાત કરે છે. બીજી તરફ કોઈ પોલિટિકલ પાર્ટી અથવા સ્થાનિકો જો આને શ્રદ્ધાંજલિનું કામ કરે, શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યક્રમ રાખે તો તેને નથી મંજૂરી આપવામાં આવતી. આવું જોઈએ આ સમગ્ર ઘટના. ચાલો जब जब सरकार लड़ती है पुलिस को आगे करती है. આ સરકારની તાનાશાહી સહન નહીં કરીએ. नहीं करिए આ સરકારની તાનાશાહી સહન નહીં કરી શકીએ. नहीं करेंगे. हिटलर शाही બંધ કરો, बंद करो तानाशाही બંધ કરો, बंद करो हिटलर शाही બંધ કરો, बंद करो तानाशाही બંધ કરો. बंद करो जब जब सरकार डरती है, पुलिस को आगे करती है. जब सरकार डरती है, पुलिस को आगे करती है. जब सरकार डरती है, पुलिस को आगे करती है. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. भाजप सरकार हाय हाय भाजप सरकार हाय हाय. परबतभाई, दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. अरे दादा लड़े थे गोरों से. हम लड़ेंगे चोरों से. जब सरकार डरती है, पुलिस को आगे करती है. મિત્રો, આજે દિલ્હીમાં જે પેપર લીક કાંડ થયું અને એના કારણે 21 માસૂમ બાળકોએ જે જીવ ગુમાવ્યો, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાવલ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. અગાઉથી પોલીસને જાણ પણ કરેલી હતી. સામાન્ય રીતે અત્યાર સુધીનો ગુજરાતનો, ભારતનો ઇતિહાસ સિલસિલો એ રહ્યો છે કે જ્યારે કોઈના દમનના કારણે, કોઈના ભ્રષ્ટાચારના કારણે કોઈ ભોગ બને અને એમને શ્રદ્ધાંજલિ આપવાની હોય તો એ શ્રદ્ધાંજલિ માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર ના હોય. દેશમાં અનેક મશાલ રેલીઓ દેશે જોઈ છે, દેશમાં અનેક કેન્ડલ માર્ચ દેશે જોયા છે અને એ મશાલ રેલી, કેન્ડલ માર્ચ કોઈને બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે જો એ કેન્ડલ માર્ચ કરવાની હોય અને એ પણ જો કરવા દેવામાં ન આવે
તમને જાણીને આશ્ચર્ય થશે, 3 કલાક પહેલા પોલીસ બોલાવે છે કે તમારો કાર્યક્રમની રૂપરેખા શું છે. 3 કલાક પોલીસને કાર્યક્રમની રૂપરેખા સમજતા થઈ અને ત્યાર પછી પોલીસ સ્ટેશનેથી અમારો ખરેખર 6:30 વાગ્યાનો નિર્ધારિત કાર્યક્રમ હતો, એની જગ્યાએ 3 કલાક ત્યાં પોલીસ સ્ટેશને મારી પાસેથી કાર્યક્રમની રૂપરેખા સમજવા માટે પોલીસે સમય લીધો. અને ત્યાર પછી રાવલ જે જગ્યાએ કાર્યક્રમ હતો એ કાર્યક્રમ સ્થળે આવવા દીધા. પણ એ સમય દરમિયાન અમે જેટલા લોકો ભેગા થયા હતા એ તમામને પોલીસે પહેલાં તો વિખેરવાનું કામ કર્યું. અને જ્યારે અમે 25-30 લોકો જે પાછળ છેલ્લે વૈધા હતા, મારા આવ્યા પછી ફરીથી બોલાવ્યા બધાને, અને એ લોકો અમે 25-30 જણા શ્રદ્ધાંજલિના નામે શ્રદ્ધાંજલિ આપવા માટે જે નગરપાલિકા ચોક રાવલનો છે ત્યાં શહીદ સ્મારક છે દરબારગઢ પાસે, ત્યાં જતા હતા. તો ત્યાં પણ જવા દેવામાં ન આવ્યા. એટલે આ સરકારની સંપૂર્ણ હિટલરશાહી છે, તાનાશાહી છે. અમારી સાથે રાવલ નગરપાલિકાના પ્રમુખ ભાઈ વાલાભાઈ, કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ મનસુખભાઈ, અમારા જિલ્લાના આગેવાન અર્જણભાઈ, ભાઈ જીવાભાઈ, વિઠ્ઠલભાઈ સોનગરા જિલ્લા પંચાયત સદસ્ય, અને નગરપાલિકાના રાવલના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને આગેવાનોની અત્યારે રાવલ ખાતેથી અમને બધાઈને માત્ર 10 ફૂટ આગળ ચાલવા નથી દીધા અને એની પહેલાં અટક કરી લેવામાં આવી છે. એટલે આ સરકારની તાનાશાહી છે. મને ખબર છે આ જે સામે દેખાય છે પોલીસના ચહેરાઓ, આ ચહેરાઓ ક્યાંક ને ક્યાંક ચિઠ્ઠીના ચાકર છે. બાકી એમને પણ જે બાળકો આ પેપર લીક કાંડના ભોગ બન્યા છે ને જેમણે આત્મહત્યા કરી છે, એમને અંદરથી ક્યાંક ને ક્યાંક એવું અંદરથી થતું હશે કે આ લોકોની સાથે અમે પણ શ્રદ્ધાંજલિ આપવા જઈએ. માત્ર પોલીસ જ નહીં, એમની ઉપર બેઠેલા અધિકારીઓ પણ એ ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારના આદેશનો ભોગ બન્યા છે અને એમણે ક્યાંક ને ક્યાંક આદેશનો અમલ કરાવવો પડે છે. એમને ખબર છે એનો અંતરાત્મા, કારણ કે મેં 3 કલાક અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને એમાં એમનો પણ અંતરાત્મા ક્યાંક ને ક્યાંક આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમને અટકાવવામાં એમનું પણ દિલ અંદરથી કદાચ નહીં માનતું હોય એવું હું માનું છું. એટલે હું પોલીસને પણ ડાયરેક્ટ આમાં આરોપીના કટઘરામાં ખડા નથી કરતો, ઊભા નથી રાખતો. પણ આ સરકાર, તાનાશાહી સરકાર, હિટલરશાહી સરકાર, ગરીબો વિરોધી સરકાર, યુવાનો વિરોધી સરકાર, ખેડૂતો વિરોધી સરકાર, મહિલાઓ વિરોધી સરકાર, વિદ્યાર્થીઓ વિરોધી સરકાર, આ સરકાર છે એ સરકારની સામે ઉઠતા દરેક અવાજને પોલીસને આગળ દિવાલની જેમ ઊભા કરી દે છે અને પોલીસ અને જનતા ડાયરેક્ટ આમને સામને આવે છે અને ક્યાંક ને ક્યાંક એ જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે. બાકી વાસ્તવમાં આ સરકાર તાનાશાહી છે, હિટલરશાહી છે અને એટલે જ શ્રદ્ધાંજલિ જેવો કાર્યક્રમ, કેટલી નિર્મમ સરકાર, કેટલી નિર્દય સરકાર, આ કેટલી કાળમીંડ પથ્થરવાળી સરકાર કે બાળકોને શ્રદ્ધાંજલિ આપવા પણ જવા દેવામાં નથી આવતા. પરબતભાઈ, जब जब सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, जब जब सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, जब जब सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से, अरे दादा लड़े थे गोरों से, हम लड़ेंगे चोरों से. बोलो भारत माता की जय जय जय. बोलो
ભારત માતા કી जय 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 બોલો ભારત માતા કી जय 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 વંદે मातरम વંદે मातरम વંદે मातरम વંદે मातरम વંદે मातरम જય 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 જવાન जय किसान जय किसान જય 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 જવાન जय किसान जय किसान જે રીતે આ સમગ્ર ઘટના ઘટી રહી છે, સરકાર બે મોડાની વાતો કરી રહી છે અને ખાવાના જુદા ને ચાવાના જુદા ને બતાવવાના જુદા થઈ રહ્યા છે, ખાસ કરીને ગુજરાતમાં. તેલને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.